ગુજરાતીઓને પ્રિય તહેવાર નવરાત્રી પૂર્વે સોનગઢ નગરપાલિકાના સહયોગથી સિનિયર સિટીઝન હોલ ખાતે પનઘટ ગ્રુપ દ્વારા ગરબા દોડિયા કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં સોનગઢ પાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ અને અન્ય નગરસેવકોના હસ્તે ઇનામો અપાયા હતા। સમગ્ર ગુજરાતની જેમ તાપી જિલ્લાના ખેલૈયાઓમાં પણ નવરાત્રીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। માં આદ્યશક્તિની ભક્તિની સાથે જ યુવાઓ માટે આનંદ ઉત્સવ સાથે ગરબા રમવાનો પણ આ તહેવાર છે। સમગ્ર વિશ્વમાં ગરબા એ ગુજરાતીઓની ઓળખ છે। વડીલો માટે મા શક્તિની આરાધનાનો અવસર તો યુવાઓ માટે ભક્તિ સાથે મિત્રો સાથે ગરબા ઘૂમવાનો ઉત્સવ હવે ગુજરાતના છેવાડે તાપીમાં પણ ખૂબ ધૂમધામથી ઉજવાય છે, જે અંતર્ગત સોનગઢ નગરપાલિકાના સહકારથી ચાલતા પનઘટ ગ્રુપ દોડિયા ક્લાસ ખાતે ભવ્ય ગરબા કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં જજ તરીકે વ્યારાના ભાવના પટેલ, ઉર્વિશ પ્રજાપતિ, સારિકાબેન ટેલર, સોનગઢના ગાયત્રી શાહે સેવા આપી હતી। જ્યારે ઇનામ વિતરણ માટે પાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, ઉપપ્રમુખ પ્રકાશ કામિત, કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, સાંસ્કૃતિક ચેરમેન અજય ભરવાડ, નગરસેવક કિશોરભાઈ ચૌધરી, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્ર ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આયોજક દિવ્યા સંચેલા, ધ્રુવી પ્રજાપતિ, ઐશ્વર્યા સોલંકી, હેતલ ઠાકોરે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। બધાને એકમાં લઈ જાય, ઉભા નહીં કર લાગ ના એક જ છે, પુશ કરી દેતો અમે તો। ઉભો વિડીયો લઈ લો 10-15 સેકન્ડ ભાઈ ઉભો તો રે મને જેમને દોડિયા ક્લાસીસ દ્વારા જે છેલ્લા 1 મહિનાથી દોડિયા ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરાહનીય છે। હું છેલ્લા 15-20 વર્ષથી અને ત્યારથી થોડા ગામમાં જ્યારે ગરબા થતા હતા ત્યારે રાજકુમારભાઈ એકબીજા એક ગ્રુપ હતું, 2 ગ્રુપ હતા, ત્યારે ત્યાં આવતા હતા, ત્યારથી ચાલુ કર્યું હતું ગ્રુપ। સૌપ્રથમ તો આ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન। છેલ્લા 15-20 વર્ષથી આ ગ્રુપ દોડિયા ક્લાસો ચલાવે છે અને આપણા સોનગઢ નગરના જે નાના ભૂલકાઓ છે, છોકરાઓ છે, જેને અત્યારે સિટી સિવાય કોઈ જગ્યા નથી, એને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે। આ તબક્કે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તથા પનઘટ ગ્રુપ આ રીતે ઉત્તર પ્રગતિ કરીને નવા આયામો સર કરે એવી શુભેચ્છા આપું છું। અમને પ્રમુખશ્રી સાથે બધાને અહીંયા બોલાવ્યા એના માટે પનઘટ ગ્રુપનો તથા રાજકુમારભાઈનો તથા આખી ટીમનો ખૂબ ખૂબ આભાર।